તે મિત્રો આજે હું તમને શીખવાડવાનો છું કે ફેસબુકનું અકાઉન્ટ કઈ રીતે બનાવવું। તો તમારું જે પણ કોઈ અકાઉન્ટ હોય તેને લોગિન આઉટ કરી નાખવાનું છે અને લોગિન આઉટ કર્યા પછી તમારો આ ટાઈપનું સ્ક્રીન તમને જોવા મળી જશે। અહીંયા તમને ક્રિએટ નેવર્સ અકાઉન્ટનું ઓપ્શન જોવા મળશે, તો અહીંયા તમારે ક્લિક કરવાનું છે। અહીંયા ક્લિક કર્યા પછી આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળી જશે, એટલે કે આ ટાઈપની સ્ક્રીન તમને જોવા મળશે। આવી સ્ક્રીન આવી જાય તેના પછી ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરવાનું રહેશે। ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમારું નામ લખી દેવાનું છે। તો મિત્રો અહીંયા અમે અમારું નામ લખી દીધું છે, તેવું જ તમારા પોતાનું નામ અહીંયા લખી દેવાનું છે। એના પછી તમારે નેક્સ્ટ કરવાનું રહેશે। નેક્સ્ટ કર્યા પછી અહીંયા તમારી જન્મ તારીખ લખવાની રહેશે। તો અહીંયા તમારી જે કોઈ પણ જન્મ તારીખ હોય આધાર કાર્ડ અથવા પાન કાર્ડમાંથી જોઈને અહીંયા તમારે લખવાની રહેશે। જો જન્મ તારીખના આંકડા ઠીકઠાકથી જોઈ લેવાના। 1/6 મહિનો અને 2002 અમારી જન્મ તારીખ છે અને તમારી જે કોઈ પણ હોય તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો સેટઅપ ઉપર ક્લિક કરો અને સેટઅપ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમારા કેટલા વર્ષના થયા છો એ પણ અહીંયા તમને બતાવી દેશે। તેના પછી તમારે નેક્સ્ટ કરવાનું રહેશે। નેક્સ્ટ કર્યા પછી અહીંયા આ જે મેલ છે તે પુરુષમાં ગણાય છે અને ફિમેલ છે તે લડકીમાં ગણાય છે। તો તમે જે કોઈ પણ હોય તમારે અકાઉન્ટ જે કોઈના નામે બનાવી રહ્યા હોય તે વ્યક્તિ છોકરી છે કે છોકરો તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો આ છોકરી છે તો હું ફિમેલ ઉપર ક્લિક કરીશ અને નેક્સ્ટ કરીશ। અહીંયા તમારો મોબાઈલ નંબર તમે લખી શકો છો। મોબાઈલ નંબર દ્વારા તમારે જ્યારે પણ આ અકાઉન્ટ ચાલુ કરવું હશે તો તમારા મોબાઈલથી જ થશે અને કદાચ મોબાઈલ નંબર ના આપવો હોય તો અહીંયા તમે સેટઅપ ઇન ઈમેલ આઈડી અહીંયા ક્લિક કરશો તો અહીંયા ઈમેલ આઈડી તમારી લખવાની રહેશે। તમે બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ લખી શકો છો, અથવા મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી। તો આપણે મોબાઈલ નંબરથી કરીશું। તો અહીંયા તમારો મોબાઈલ નંબર લખી અને નેક્સ્ટ કરવાનું રહેશે। ચલો તો આપણે લખી દઈએ। ચલો તો મિત્રો મોબાઈલ નંબર લખાઈ ગયો છે, હવે નેક્સ્ટ કરીશું। નેક્સ્ટ કર્યા પછી અહીંયા તમારે 6 ઓકડાનો અંક પાસવર્ડ એટલે કે તમારો મોબાઈલ લખી અને પાછળ તમે કેપિટલના કોઈ પણ અક્ષર લખી શકો છો અને પાસવર્ડ એવો હોવો જોઈએ જે તમારા સિવાય બીજી કોઈ આઈડી લોગિન ના કરી શકે। તો આપણે એવો આપણો પાસવર્ડ મારીશું। ચલો તો મિત્રો આપણો પાસવર્ડ લાગી ગયો છે, હવે કરીશું નેક્સ્ટ। નેક્સ્ટ કરીશું તો મિત્રો આપણું અકાઉન્ટ બનીને રેડી થઈ ગયું છે અને હવે આપણી ફેસબુકની પ્રોફાઇલ રેડી થઈ ગઈ છે અને અહીંયા કરીશું સેવ કરીશું એટલે આપણું ફેસબુક અકાઉન્ટ ચાલુ થઈ જશે। સેવ કર્યા પછી તમારે અહીંયા આઈ એમ એગ્રી ઉપર ક્લિક કરવાનું રહેશે। અહીંયા હવે કન્ટિન્યુ કરવાનું રહેશે। હવે આપણી ફેસબુકની પ્રોફાઇલ બનીને રેડી થઈ ગઈ છે। તો ફાઇનલી મિત્રો આપણું અકાઉન્ટ ચાલુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આ રીતે તમે કોઈ પણ નવી તમારી પ્રોફાઇલને બનાવી શકો છો। આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને કોમેન્ટમાં તમારે જે કંઈ પણ તમારી દિક્કત યા પરેશાની હોય તમારી કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને આવા જ સરસ મજાના યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામથી કઈ રીતે પૈસા કમાવા અને ફેસબુકની અંદર પણ કામ કરીને કઈ રીતે પૈસા કમાવા તેમાં તમારે શીખવું હોય તો મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિષ્ણુ ગુરુને। ચલો મળીએ એક નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ, જય સિયારામ।